આગળ વાત ફરી એકવાર વરસાદને લઈને કરીએ ક્યાં કેવો વરસાદ એની પર જો નજર કરીએ તો રાજ્યભરમાં 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના વડગામમાં 8.60 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે વિજાપુરમાં 6.30 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ વરસાદ થયો, દાંતીવાડામાં 6 ઇંચ અને વાલોદમાં 5.63 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરપાડામાં 5.31 ઇંચ અને ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ, મહુવામાં 4.37 ઇંચ, વડાલીમાં 4.30 અને સુબીરમાં 4.25 ઇંચ વરસાદ થયો છે। વ્યારામાં 3.35, ડોલવણમાં 3.31 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 3.1 અને કઠલાલમાં પણ 3.10 ઇંચ વરસાદ ખાબક્યો। કપડવંજમાં 3.1 ઇંચ, બારડોલી અને મહુવામાં 2.80 ઇંચ વરસાદ વરસ્યો। સતત વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બનાસકાંઠાના વડગામમાં 8.60 ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જાણે માજા મૂકી હોય તે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે। કઠલાલમાં 3.10 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો બારડોલી અને મહુવામાં પણ 2.80 ઇંચ વરસાદ વરસ્યો। 162 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વડગામમાં 8.60 ઇંચ વરસાદ થયો છે। ત્યારે રાજ્યભરમાં છેલ્લા 24 કલાકના આંકડા આપના સુધી પહોંચાડીએ ત્યારે મહત્વનું છે કે સતત વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે।